મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગાંવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રીશ્રીએ જલોત્રા ગામના વિવિધ મંદિરોમાં દર્શન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરમાં કરી સફાઈ। બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગાંવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ જલોત્રા ગામના મહાદેવ મંદિરમાં સહિત વિવિધ મંદિરોમાં દર્શન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરમાં સફાઈ કરી હતી। ચલો ગાંવ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા માટે આનંદની વાત છે કે હું જલોત્રા ગામમાં રાત્રિ રોકાણ કરવાનો છું અને આપના સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંવ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ છે કે દરેક બૂથ મજબૂત બને। તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા એક પણ બૂથ માઇનસમાં ના હોવું જોઈએ। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં આવાસના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલા રિવ્યૂ જોઈ તમારે સારી બાબતો ધ્યાનમાં આવતી હોય છે। આ યોજનાનો આશય ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર બને, તેનાથી તેઓને લાભ થાય અને સાથે સમાજ પણ મજબૂત બને। તેમણે કહ્યું કે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં ભારત દેશ એક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। આજે આપણે કોઈ પણ ક્ષેત્રમાં પાછા પડતા નથી। પહેલાં રસી શોધવા માટે 10થી 15 વર્ષ સુધી થઈ જતા, પરંતુ કોવિડના સમયગાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશે સ્વદેશી વેક્સિન બનાવીને દેશને સંકટમાંથી બહાર કાઢ્યું છે। સાથે 500 વર્ષ અગાઉ થયેલા અન્યાયનો વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ન્યાય થયો છે।